મહેસાણા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી। ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ। ફૂડ વિભાગની ટીમે અહીંયા દરોડા પાડી અને કાર્યવાહી કરી। 4766 કિલો વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો। 8,57,000 થી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। આર્ટિફિશિયલ કલરથી વરિયાળી લીલી બનાવાતી હતી। વીએન એન્ટરપ્રાઇઝના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળી પકડાઈ છે। મહેસાણા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી। 4766 કિલો વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત 8.5 લાખથી પણ વધુ છે, જે સીઝ કરવામાં આવ્યો છે। આર્ટિફિશિયલ કલરથી આ વરિયાળી લીલી કરવામાં આવતી હતી। હવે આ સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે। ઊંઝામાં આમ તો વરિયાળી માટે ઊંઝા ખૂબ જ ફેવરિટ હોય છે, પરંતુ અહીંયા તો ભેળસેળયુક્ત વરિયાળી મળી। રાજકોટમાં જેતપુરમાં 23 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો। નવાગઢ નગરપાલિકાની આપની પૂર્વ ઉમેદવારે આપઘાત કર્યો। ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો। ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। યુવતીની હત્યા થઈ હોવાની પરિવારની આશંકા છે। જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસૈને હત્યા કરી હોવાનો આરોપ છે। અસલમ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી મૃતક યુવતી। અસલમ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આરોપ છે। પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી અમને કાંઈ ખબર નથી। જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય, તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, કે એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી। અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય। એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી। એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, એને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને। ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના જામવાડા ગીર વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો। અહીં શિંગોડા નદીના કાંઠા વિસ્તારમાં ખેતરમાંથી યુવકને મૂઢમાર મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકની ઓળખ જામવાડા ગામના રહેવાસી અને આશરે 35 વર્ષીય મેહુલ ભીલ તરીકે થઈ છે। મૃતદેહ પર જોવા મળેલી ઈજાઓને આધારે પોલીસને આશંકા છે કે અજાણ્યા શખ્સો દ્વારા મેહુલ પર પથ્થર તેમજ મૂઢમાર મારીને હત્યા કરવામાં આવી હોઈ શકે। આ ઘટનાને લઈને મૃતકના ભાઈએ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે, જ્યારે બાકીના 2 શખ્સોને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે। ફરિયાદી હિતેશભાઈ હકુભાઈ વડવાતર જે તેઓના ભાઈ છે, તેઓએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપતા આ ઈસમ ગઈકાલે તેના 5 મિત્રો સાથે આ સ્થળે ભેગા થયેલા હોય અને કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા તેઓની વચ્ચે ઝઘડો થતા 5 ઈસમોએ એમની હત્યા નિપજાવેલી છે। હાલમાં એમના ભાઈ હિતેશ હકુભાઈ વડવાતરની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરતના પલસાણા પોલીસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જોલવા ખાતે ગુનાખોરીને રોકવા કોમ્બિંગ હાથ ધર્યું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસની અલગ અલગ ટીમોએ વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કર્યું। એપાર્ટમેન્ટ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું। સાથે જ મકાન માલિકોને ભાડે આપેલા મકાનની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના આપવામાં આવી। આ કોમ્બિંગ દરમિયાન 20 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે અને જે ભાડુઆતો છે, જે મકાન માલિકોએ પોલીસ સ્ટેશન જાણ કરેલ નથી, તે બાબતે ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। સમગ્ર કામગીરીનો ખાસ ઉદ્દેશ તો આપણે જે ગુના બને છે, જે જગ્યાએ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુના બને છે, એકી સાથે અલગ અલગ ટીમ બનાવી અને કોમ્બિંગ કરવામાં આવેલ છે। સુરતના હીરાબાગમાં રોમિયોગીરી કરવી 2 યુવકોને ભારે પડી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસ બહાર યુવતીઓને હેરાન કરતા 2 યુવકોને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ગુસ્સે ભરાયેલા લોકોએ બંને યુવકોને મેથીપાક ચખાડ્યા બાદ વરાછા પોલીસને સોંપી દીધા। આ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશનની ટીમે બંને યુવકોને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી યુવકોની પૂછપરછ હાથ ધરી છે।